તો રાજકોટમાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો। તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જેમાં 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર ભાગ્યો। તો વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો, જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ પણ હાથ ધરાશે। તો ગેમ ઝોન જે ગોઝારી ઘટના બની, જેમાં અનેક લોકોના મોત થયા છે, લોકો જીવતા બુજાયા છે। તમામ જે આરોપી છે ધીમે ધીમે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે। આ સાથે જ પૂછપરછ પણ હાથ ધરાશે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો, વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી છે। આરોપીની ધરપકડ કરી છે, વધુ એક આરોપી ઝડપાયો। કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી દૂર ભાગ્યો। સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને બીજી તરફ વધુ એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી।